આ બેઠા બેઠા ગાજર જ ખાશો કે કંઈક વિચારશો? હા, જે રીતે સાગર વાત કરી રહ્યો છે તમારી સાથે, તમને કહે છે કે પપ્પા મારે લોન લેવી છે, એ પણ આ ઘર ઉપર. તમે શું કરશો હવે? લલ્લુ દાદાનો વિચાર આવે. શું કહ્યું? અત્યારે સાગરની વાત થઈ રહી છે, ત્યાં દાદાનો વિચાર તમને ક્યાંથી આવે છે? લલ્લુ દાદાએ થોડાક દિવસ પહેલા એની જમીન વેચી અને આજે એના ઘરનો સોદો છે. હા તો શું કામ છે ખબર છે? શું કામ? કારણ કે એના દીકરાએ લાંબુ ટૂંકું લેણું કરી નાખ્યું છે. એટલે લલ્લુ દાદાનો ફોન હતો કે તમારી સોસાયટીમાં કે મકાન ભાડે મળતું હોય ને તો ગોતજો, અમારે રહેવા માટે આવવું પડશે. અને આ જોઈને મને પણ ડર લાગે છે. હવે આ સાગર આપણા મકાન ઉપર લોન લેવાનું કહે છે, શું કરવું બોલ? કાંઈ નહીં, આ મકાન ઉપર લોન નહીં લેવાય. દેવું એને કર્યું તો આપણા માટે નથી કર્યું. શું કામ કર્યું, શાના માટે કર્યું, એ વાતની આપણને કોઈ જાણ છે નહીં. તો પછી આપણે શું કામ એને સાથ આપવો જોઈએ? માન્યું કે મા બાપ તરીકે આપણે આપણા દીકરાની પડખે ઊભું રહેવાનું હોય, પણ એનો મતલબ એ તો નથી ને કે એ આવી રીતે લોન લેવાની વાત કરે. અને આપણી પાસે જે કંઈ છે આ ઘર જ છે, આપણી આ એક જ મિલકત છે. આને વેચી દઈશું તો પછી છત વિનાના નહીં થઈ જઈએ? જઈશું ક્યાં? હું પણ જ વિચારું છું. કેટલી મહેનત કરીને આ વસાવ્યું છે, એક એક પાઈ જોડીને આપણે મહેનત કરીને આપણું આ ઘર ઊભું કર્યું, અને આ ઘર એક ઝટકે જતું રહે તો પછી શું કરીએ? અને સાગરનો કોઈ ભરોસો છે કે લોન પૂરી ભરશે? રોડ ઉપર ઝૂંપડું બાંધીશું, બીજું તો હું. તમે શું ગાંડા જેવી વાત કરો છો? તો હું કરું? આ નથી માનતો તારો છોકરો? ન શું માને? ઘર તમે વસાવ્યું છે, તમારા નામ પર છે, એને દેવું શું કામ કર્યું છે, શા માટે કર્યું છે, એની આપણને કંઈ જાણ કરતો નથી. તો પછી આપણે શું કામ એના પક્ષમાં બોલવું જોઈએ? હા, શું કામ એ કે એમ કરવું જ જોઈએ? એણે કીધું કે મેં કંપનીને 60 લાખનો માલ ઉધારમાં આપ્યો હતો. મેં કાગળિયા જોવા માંગ્યા તો મને કાગળિયા નથી બતાવતો. કઈ રીતે માનું કે આ નુકસાની ત્યાં થઈ છે? જો 100 વાતની એક વાત, આ ઘર એનું નથી, આપણે વસાવ્યું છે. અને આપણે જતી જિંદગીએ ભાડાના ઘરમાં કે રોડ પર નથી આવી જવું, બરાબર? એટલે માણસ છે ને આખી જિંદગી પાઈ ભેગી કરીને પોતાનો આસિયાનું બનાવે કે આ પાછલી જિંદગીમાં શાંતિથી જીવી શકે. અને એક આપણો દીકરો જેને લોન લેવડાવી છે, હા, માંડ લોન પૂરી કરી છે. હા, ઘરની આપણે હવે કોઈ લોન લેવાની થતી નથી. એ તો મારું મન જાણે છે કેમ લોન પૂરી કરી છે. હા તો પછી, અને તમને છે વિશ્વાસ કે સાગર આ બધી વસ્તુ કરી શકશે? તમે તો બધું આટલો વિશ્વાસ નથી મને એના ઉપર. હા તો હું એ જ કહેવા માંગુ છું, વિશ્વાસ નથી તો પછી આપણે એને સાથ આપવાનો થતો નથી. મા બાપ તરીકે આપણે જે કરવાનું હતું ને એ બધું કરી લીધું, અને એટલા પણ આપણે ભોળા બનવાની જરૂર નથી. કહેવાય ને કે બાળકોને એની હેસિયત પ્રમાણેનું જ આપવું જોઈએ. જો વધારે પડતું પણ આપી દઈએ ને તોય તકલીફ, અને ઓછું આપીએ ને તોય તકલીફ. સમજ્યા? અને અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું કોના માટે થઈ રહ્યું છે? હા, એના માટે કરી રહ્યો છે. અને જો એને લોન બહારથી લેવી હોય તો બહારથી લે, જેમ લેવી હોય એમ લે. અને હવે ઘણા બધા રસ્તા છે જ્યાંથી વ્યાજે લાવવું એને લાવે, પણ આ ઘરના કાગળિયા પર હું લોન નહીં લેવા દઉં. માનું છું કે બાપની ફરજ બને કે દીકરો મુશ્કેલીમાં હોય તો બાપ એને સહારો બને. હું ના નથી પાડતો, હું એને મકાન ઉપર લોન પણ લઈ દઉં, પણ એને મને પુરાવા તો બતાવવા પડે ને કે એને નુકસાની ક્યાં કરી છે, કઈ રીતે કરી છે, કઈ રીતે આટલી બધી નુકસાની થઈ છે, કોણ એના પૈસા લઈને વયું ગયું છે. એક વાત વસ્તુ બતાવવા રાજી નથી. મને તો લાગે છે તારો દીકરો છે ને કઈક અવળા રસ્તે ચડી ગયો. ભલે એને જે કરવું હોય ને કરે, પણ આપણે લોન લેવાની થતી નથી. આ વાત પર તમે કાયમી રહેજો, સમજી ગયા? ઠીક છે. આ લલ્લુ દાદાના દીકરાની જેમ કે જુગારમાં ન હારી ગયો હોય.